નમસ્તે. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું ધોરણ 4 વિષય છે આસપાસ. તો આસપાસ જે વિષય છે એની અંદર પાઠ નંબર છે 8મા નંબરનો, જેનું નામ છે રિયા પહોંચી મામાના ઘેર. આ જે પાઠ તમારે આપ્યો છે તો એ પાઠના જે એના સ્વાધ્યાયના પ્રશ્નો છે ને, તો સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન 1 કે નીચેના પ્રશ્નના ઉત્તર આપવાના છે. પહેલો છે કે મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ 2 રિક્ષા કરવી પડી હશે, વિચારો અને લખવાનું છે. તો જોઈએ એનો જવાબ કે વાપી રેલવે સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા રિયાના મામા તથા તેમના 2 પુત્રો આવ્યા હતા. ગોધીધામથી રિયાના મામા તથા તેમના 2 પુત્રો આવ્યા હતા. ગાંધીધામથી રિયાના કુટુંબના 4 વ્યક્તિઓ હતા. આમ કુલ 7 વ્યક્તિઓ હતા. એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ 7 વ્યક્તિઓને બેસાડી ના શકાય, તેથી મામાના ઘરે જવા રિયાના કુટુંબને 2 રિક્ષા કરવી પડી. પ્રશ્ન બીજો, તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ? તો જોઈએ. હા, અમે ગયા વર્ષે શાળામાંથી સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. ત્યારે સોમનાથ અને ચોરવાડના દરિયા કિનારે ફરવા ગયા હતા. પ્રશ્ન ત્રીજો, દરિયા કિનારે રિયાએ શેના પર સવારી કરી? તો દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી હતી. ચોથો પ્રશ્ન, રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતો કેટલા કલાક થયા? તો જોઈએ કે રિયાએ ગાંધીધામથી તારીખ 28મી મેના રાત્રે 9:15 વાગ્યે ટ્રેનમાં મુસાફરીની શરૂઆત કરી હતી અને તારીખ તેઓ 29 મેના રોજ સવારે 10:25 વાપી સ્ટેશન પર ઉતર્યા હતા. આમ રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કુલ 13 કલાક અને 10 મિનિટ થઈ હતી. 5મો પ્રશ્ન, કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે? તો જોઈએ કે બસ, ટ્રેન, હોડી, ઉડન ખટોલા, સ્ટીમર, વિમાન અને મેટ્રોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે. 6થો પ્રશ્ન, ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે. તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખવાનું છે. તો જોઈએ કે આપણે સિનેમાઘર, સર્કસ, નાટક, પ્રાણી સંગ્રહાલય, સાયન્સ સિટી, જાદુનો શો, વસ્તુ સંગ્રહાલય, પ્રાચીન મહેલ, કેટલાક મોટા શહેરોમાં ગાર્ડન, ફ્લાવર શો વગેરે જવા માટે ટિકિટ લેવાની જરૂર પડતી હોય છે. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નના ઉત્તર આપવાના છે. પહેલું છે કે અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્રને જોવાનું છે. નીચેની માહિતી ટિકિટમાંથી શોધી અને પછી લખવાની છે. તો જોઈએ આપણે શું લખવાનું છે. પહેલાં છે કે ટ્રેન નંબર તો 9037, મુસાફરી ચાલુ થવાની તારીખ તો 24/12/2018. તમારી તારીખ ટિકિટ આપી છે એમાં જોઈ લખવાનું છે. ડબ્બા અને બેઠક નંબર તો A1 તો 21, 22 અને 23. ભાડું ટિકિટના પૈસા તો 2578 રૂપિયા. અંતર કિલોમીટરમાં તો 643 કિલોમીટર. કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી? તો 3, એમાં 2 પુખ્ત અને 1 બાળક છે. આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? તો 2 પુરુષ અને વત્તા 1 સ્ત્રી છે, બરાબર 3 છે. આ રીતે આપણે માહિતી લખી શકીએ. પ્રશ્ન બીજો, બીજી કોઈ માહિતી તમે ટિકિટમાંથી શોધી શકો છો તે લખવાનું છે. તો જોઈએ પહેલું જોઈએ આપણે કે PRN નંબર એટલે 820 644 9755 નંબર તમે લખી શકો. બીજું, શ્રેણી એટલે કે 2 વાતાનુકૂલિત એસી બીજી શ્રેણી. બેસવાનું સ્થળ તો બાંદ્રા ટર્મિનલ. ઉતરવાનું સ્થળ તો રતલામ જંકશન. ટિકિટ નંબર તો 68 250 918. ટ્રેનનું નામ તો અવધ એક્સપ્રેસ. ટિકિટ લીધી તેની તારીખ અને સમય તો 27/10/2018, 14:36 એટલે કે બપોરના 2:36 થઈ છે. સુવા માટેનું બેઠકનું સ્થાન, તેની જાતિ, ઉંમર, સીટ નંબર તો સીટ નંબર 21, નીચે પુરુષ 39, સીટ નંબર 23, વચ્ચે સ્ત્રી, સીટ નંબર સ્ત્રી 37, સીટ નંબર 22 ઉપર પુરુષ 7. આ રીતે તમે લખી શકો છો. બરાબર છે. હવે જોઈએ બીજો પ્રશ્ન આગળ કે રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલ છે. તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. પહેલો જોઈએ કે નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખવાનો છે. તો જોઈએ કે ગાંધીધામ તો 20:55 કલાકે, અમદાવાદ તો 2:35 કલાકે અને સુરત તો 7 કલાકે. બીજો પ્રશ્ન, કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનમાં નામ ઉપર ગોળ કરો જે રિયાની ડાયરીમાં લખેલ છે. તો જોઈએ કે ગાંધીધામ, સામખિયાળી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી. ત્રીજો પ્રશ્ન, ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી? કેટલા કલાકે? તો ટ્રેન ભુજ સ્ટેશનથી ઉપડી હતી
19:50 એટલે કે સાંજના 7:50 ઉપડી, એટલે સાંજે 7:50 ઉપડી હતી. ચોથું, ટ્રેન ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું? તો ટ્રેન ભુજથી ગાંધીધામ પહોંચતા 58 કિલોમીટર અંતર કાપ્યું હતું. પાંચમો પ્રશ્ન, મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? તો મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી હતી. રિયાની ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો? તો જોઈએ કે રિયાને મુસાફરીના ટ્રેનમાંથી ઉતરી ત્યારે રિયાને વાપી પહોંચો 6 કલાક અને 38 મિનિટ લાગી હતી. ગણતરી કરીએ તો 10:45 - 3 47 બરાબર 6 કલાક અને 38 મિનિટ થઈ હતી. કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી? તો રિયા અને રિયાએ રિયાએ ગાંધીધામથી નડિયાદ સુધી મુસાફરી સાથે કરી, એટલે કે 347 કિલોમીટરની જે મુસાફરી છે એ મુસાફરી સાથે કરી, કે 405 - 58 એટલે 347 કિલોમીટર. બરાબર છે. હવે આગળ જોઈએ કે રિયા એ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર મુસાફરી કરી? તો રિયાએ ટ્રેન દ્વારા 622 કિલોમીટર મુસાફરી કરી, એટલે કે 680 - 58 એટલે 622 કિલોમીટર મુસાફરી કરી. તમને ડાયરી લખવી ગમશે? તો હા, મને ડાયરી લખવી ગમશે. તો આ રીતે આપણે અહીંયા ધોરણ 4ના આસપાસ એટલે કે પર્યાવરણ વિષયના જે પાઠ નંબર 8મો છે, જેનું નામ છે રિયા પહોંચી મામાના ઘેર, જે પાઠ છે ને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે સંપૂર્ણપણે વિડીયો સાથે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.